મેળામાં આવી ગયા છે અમે. રોયલ મેળો, એમાં આ બધું લેડીઝનું જ વધારે મળે છે આ બાજુ. પછી આ બાજુ આ ગેમ રમવાનું, આ ફુગ્ગા ફોડવાનું છે ગનથી. આપણે તો નહીં ફોડવું, પહેલાં ફોડતા હતા પણ હવે નહીં મજા આવતી. આ પ્રમાણેનું લેડીઝની આઈટમો બધી વધારે મળે છે. તો જુઓ, આ પ્રમાણે મેળો છે આખો. આવું અલગ અલગ વસ્તુ બધું મળે છે અહીં. મુખવા લેવાનો, હા સાંભળ્યું, મુખવા લેવાના છે એમ. કયા લઈશું? મિક્સ લઈ લઈશું. કેવું? મિક્સ લઈ લઈશું અને પેલું પાન લઈ લઈશું, મીઠું પાન. પછી રિટર્નમાં લઈએ ને. તને કશું ભાવે તો કે છે પાછો. મુખવાસ તો મોટા લઈ લઈશું. મેં આ મુખવાસ કારનો શોધતો તો સારું થયું. એક ફાયદો તો થયો. કિચન મળે છે અલગ અલગ, પણ અમે ખાલી જોશું જ. અમારી પસંદનું કંઈ હોય એવું લાગતું નથી. પછી આ બેગ છે અલગ અલગ. નહીં દેખું ને કશું, કે દેખવું હોય તો દેખી લે. ઊભા રહું, હે રહું ઊભો, દેખવું હોય તો. પછી આ કપડાનો સ્ટોલ છે. પછી આગળ આ બોમ્બે સેલ, એ બધું તમને આગળ જઈને બતાવું પાછો. એટલે કે રોયલ મેળો છે વડોદરામાં મેં આજે આવી ગયા છે, એટલે ત્યાં જ ફરીએ છીએ. પછી આ સ્ટેશનરી છે. સ્ટેશનરી લેવી જ તારે? સ્ટેશનરીમાંથી લેવું જ કશું? આવા પથ્થર એક બારથી લીધા હતા હે ને, કલરિંગ પથ્થર. બોલે તો બ્રેડ, પાપડ, ચિપ્સ, મસાલા લેવું જ કશું? આ તો પેલા આપણા પેલા એમાં આવેલા એવું જ છે, આપણા બોડેલી મેળામાં. હવે એમ ફરી જઈએ. હે આવું છે ખાસ તો બાળકો માટે જ બધું સરસ વસ્તુઓ મળે છે. અને નાસ્તા પાણીની ફૂલ સુવિધા છે અહીંયા. એટલે જે નાસ્તા પાણીના શોખીન હોય એમને તો બહુ મજા આવશે. અમે તો કંઈ ખાસ એવું ખાતા પીતા નહીં, એટલે ઓછી મજા આવે છે. ને લેડીઝ માટે છે બધું. પછી આવું કશું લેવું છે? તારે ડીશ પેલામાં જઈએ અંદર, આમાં સેલમાં જઈએ ને. હાલ અહીં ટોયલેટ બાથરૂમ જઈએ, પછી અહીં જઈએ ને ટોયલેટ બાથરૂમ. આવીએ પેલું એ લઈ લેજે, નાનું એવું નહીં ને તારી જોડે? પેલું સ્ક્રૂ ડ્રાઈવર મને કાલે મળ્યું નહીં. નાનું સ્ક્રૂ ડ્રાઈવર કઈ મૂકેલું છે? પેલું આટલું નાનું. હા, ચપ્પા છે કે લેવાના? પછી બીજું કંઈ? આ છે બધું 20 રૂપિયાથી પ્રાઇસ ચાલુ થાય છે, અને આ પ્રમાણે અલગ અલગ પ્રાઇસ છે. તો જો હોમ પ્રોડક્ટ છે, બધી ઘરની વસ્તુઓ મળે છે. જે ઘર વપરાશ માટે રેગ્યુલરમાં ઉપયોગ કરીએ તે બધી વસ્તુઓ છે અહીંયા.
આરોનું નળ લઈ લેવું છે આપણે. ટપકે છે ને નળ પેલા જગમાં, પાછળવાળા જગમાં. પાછળ નહીં ને પેલો જગ એમાં. ₹20, ₹30, ₹40 એ પ્રમાણે બધી વસ્તુઓનો ભાવ છે. તમે જુઓ, અમારે તો કંઈ ખાસ કામ લાગે એવું કશું છે નહીં, એટલે અમે હવે બહાર નીકળી જઈએ છીએ અને બહાર જઈને જોઈએ છીએ કેવું છે. તો આ રીતે બહાર બધું કાચની વસ્તુઓ છે, ચા પીવાના કપથી માંડીને બધું છે. પ્લાસ્ટિક છે, મને લાગ્યું કાચ છે. નાખું તારે બંદૂક ફોડવી. ધીરે ધીરે લાઇટિંગ ચાલુ થઈ છે બધી ચકદોડની ને એની, એટલે હવે થોડા ટાઈમમાં ખબર પડશે. પબ્લિક આવશે એટલે કેવું દેખાય છે કેવું નહીં તે તમે જોજો. રોયલ મેળામાં આવ્યા છે અમે. પાણીપુરી ખાવી છે, પાણીપુરી ખાવી છે. કંઈક તો ખાઈએ. ભૂંગળા બટેકા ચકડોળ ચાલુ થઈ ગયા છે. મોટા મોટા ચકડોળ ફરવાનું ચાલુ થઈ ગયું છે. જો આ બુદ્ધિના બાલ મળે છે અહીંયા, એને સુગર કેન્ડી તરીકે ઓળખવામાં આવે છે. સિટીવાળા બધા એને સુગર કેન્ડી કે, અને આપણા જેવા ગામડાવાળા બુદ્ધિના બાલ કહે છે. તો સરખું જ અહીં મેગી મળે છે, ફૂલ મેગી મળશે અહીં. આ ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈશું. ચકડોળ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. બધા ધીરે ધીરે પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ. આ દિલ્હી ચાટ છે. ભૂંગળા બટાકા ના મજા આવે નહીં. ભૂંગળા બટાકા નહીં ખબર નહીં, બરોબર હે ને. આઈસ ગોલા ખાવામાં આવશે. જે આ રીતે ચકડોળ ચાલુ થઈ ગયા છે બધા. પછી ટ્રેન ચાલુ થઈ ગઈ. બસ બાળકોને મજા આવે એવું છે, એટલે વેકેશનનો લાભ લેવું હોય ને એન્જોય કરવું હોય તો આવી જવાનું. 30 તારીખ સુધી ચાલુ રહેવાનો છે આ મેળો. તો આવો અને એન્જોય કરો.